એક વિવાહ એસઆબી ફિલ્મ તો આપણે બધાએ નિહાળી જશે, પરંતુ આ વિવાહ તેનાથી પણ અલગ છે, જેમાં પતિ તો એક છે પરંતુ પત્નીઓ બે છે। જી હા, વાંસદા તાલુકાના ખાનપુર ગામે આગામી 19 મેના રોજ એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે, જેની પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે આગામી 19 મેના રોજ એક અનોખા લગ્ન યોજાશે, જેની કંકોત્રી હાલ દરેક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે। જેમાં સામાન્ય પત્રિકામાં એક વરાજા અને એક દુલ્હનના નામ હોય છે, પરંતુ કંકોત્રીમાં વરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈ ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચકચાર મચાવી છે। જો કે આ અંગે પતિ પત્નીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આદિવાસી તાલુકા વાંસદાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરજભાઈ દેશમુખની વર્ષ 2010માં કાજલ સાથે સગાઈ થયા બાદ બંને સાથે રહેવા લાગ્યા હતા, જે બાદ તેમને 2013માં રેખા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેમને પણ પોતાની સાથે તેમના ઘરે લઈ આવ્યા હતા, જે બાદ આજ દિન સુધી મેઘરજભાઈ અને તેની બંને પત્નીઓ લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા। આ સમય દરમિયાન તેમને બંને પત્નીઓમાં એકને 2 અને એકને 1 બાળક મળી કુલ 3 જેટલા સંતાનો પણ છે। જો કે હાલ તેમનો પરિવાર એક સાથે ખુશીથી રહે છે। આગામી 19 મેના રોજ એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાનાર છે। મારું નામ મેઘરાજભાઈ રામભાઈ દેશમુખ છે, મારું ગામ ખાનપુર છે અને મારું ફળિયું પારસી ફળિયું છે। આજે 2010માં મારી મોટી ઘરવાળા સગાઈ થયેલી અને અમે સાથે રહેતા હતા। એના 3 વર્ષ પછી રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતા અને હું એમને બીજી પત્ની તરીકે લઈ આવેલો અને ત્યારથી 2013ની વાત 2013થી કાજલબેન અને રેખાબેન જોડે અમે આજ દિન સુધી સાથે રહ્યા અને એમાં મોટીને 2 છોકરા છે અને નાનીને 1 છોકરો। જે મોટીની એક છોકરી છે જેનું નામ છે વિભૂતિ અને બીજો છોકરો છે એનું નામ છે આદિ અને નાનલી રેખાબેનનો છે એક આર્યા છોકરો। અને આજે 13 વર્ષ કે 15 વર્ષ જેવા થઈ ગયા અમે સાથે રહેતા છે અને સમય હિસાબે છોકરાઓ મોટા થવા આવ્યા એટલે અમને એવું થયું કે ચાલો હવે લગ્ન કરી લઈએ। એટલે આજે 19 તારીખે અમારું લગ્ન છે અને હિન્દુ ધર્મના હિસાબે જે રીતે રીતિ રિવાજ હિસાબે અમે પરણીને વિધિમાં આપણે બંધાઈએ એ હિસાબે અમે લગ્ન 19 તારીખે પૂરું કરીશું। અમારી દાદાની પણ 2 પત્નીઓ હતી, એ લોકો બી સારી રીતે જીવન જીવીને સંસારિક રીતે એ લોકો ગુજરી ગયા। એના પછી મારા પપ્પાની પણ 2 પત્ની ધર્મપત્ની છે, હાલમાં બી છે અને એ લોકો બી સારી રીતે જીવે છે। એ લોકોના હિસાબે અમે અમારી રીતે બી 2 પત્નીના સાથે અમે બી સારી રીતે જીવન જીવીને આજે એક સાથે લગ્ન કરતા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।